प्रौढ़ सिंधु परे झुकती पश्चिमे मध्यमा एशियानी अटारी हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्षण जाने कटारी पहाड़ियुन्नत मुखे कीर्ति उच्चारता गर्जती जलनिधि गान सरणी ई भारती भौमनी वंदुतनी आवड़ी धन्य हो धन्य सौराष्ट्र धरणी। एवी सौराष्ट्રની ભૂમિ એટલે સંત અને સુરાની ભૂમિ કહેવાય। આ ધરતી ઉપર અનેક વીર પુરુષો પાક્યા, જેણે દેશ અને ધર્મ માટે પોતાના દેહના બલિદાન આપી દીધા, પોતાના લીલોડા માથડા ઉતારી દીધા અને ગામે ગામ પાળિયાઓ અને ખાંભીઓ આ વાતની સાક્ષી પૂરતા આજ પણ અડીખમ ઊભા છે। અને આવા જ એક પાળિયા એટલે મરદ માનવી માલાજી મોરબિયાની આજ વાત કરવી છે। સૌરાષ્ટ્રની ભૂગોળે સરિયામતી નામની નાનકડી નદી વહે છે। નદીની આજુબાજુ લીલાછમ આછા જંગલો અને એ વખતની માલિપાએ ગિરનારની જાત્રા કે પરિક્રમા કરવા જતા સાધુઓ આ સરિયામતી નદીના જળમાં સ્નાન કરી પોતાની જાત્રાએ આગળ જતા। નદીની આજુબાજુ લીલા જંગલો હોવાથી માલધારીઓ અને ખેડૂતો પોતાના પશુઓને ચારો ચરાવવા ત્યાં જતા। એવા વખતે ક્ષત્રિય ખાટાત્મક સમાજનો એક જુવાન પોતાના બળદ લઈ અને આ નદીના કિનારે ચારો ચરાવવા જતો। તે સમયે તેને ત્યાં પશુઓને ચારો ચરાવવા આવતા એકબીજા ઉમરકોટ ગામના જુવાન સાથે ભાઈબંધી થઈ જાય। સુમરા મુસલમાન પણ બંને ગાઢ મિત્રો થયા। રાજપૂત અને સુમરાની મિત્રતા જામી પછી તો બંને ભાઈબંધો દરરોજ સાથે પોતાના ભાતોમાંથી શિરામણ અને બપોરા હેરે ખાય। આ વાતને દિવસો પછી દિવસો વીતતા જાય છે। એક દિવસ એક ગિરનારી સાધુની જમાત ત્યાં ફરતા ફરતા આવે અને તે સાધુની જમાતમાંથી એક સાધુ ત્યાં તપસ્યા કરે છે અને બીજા સાધુઓ ગરવા ગિરનારની માર્ગે આગળ હાલ્યા જાય છે। અને એક સાધુ તપસ્યા કરવા માટે ત્યાં જ રોકાઈ ગયા, પણ એ એક સાધુને દરરોજ તપસ્યા કરતા જોઈને તે બંને ભાઈબંધ દરરોજ સાધુની સેવા કરવા લાગ્યા। એક દિવસ તે સાધુ તપસ્યા પૂરી કરીને ગિરનારમાં જવાનો ટાઈમ આવ્યો। સાધુએ બે પથ્થરની સ્થાપના કરી અને તે સાધુએ બંને મિત્રોને કીધું કે માલાજી, આ બે પથ્થર નથી, પણ બેમાંથી એક મહામાયા બ્રહ્માંડીની મહાકાળી છે અને બીજો પથ્થર મહાકાલ કાળ ભૈરવ દાદા છે। આ બંને પથ્થરરૂપી મૂર્તિને તમે બંને સેવા પૂજા કરજો, તમને મુશ્કેલીના સમયે તમારી સહાય કરશે। તેમ કહીને સાધુ ગિરનારના માર્ગે હાલ્યા ગયા। પછી તો રોજ બંને મિત્રો મહાકાળી અને કાળ ભૈરવ દાદાની સેવા પૂજા કરે છે। એક દિવસ માલાજી મોરબિયા પોતાના ભાઈબંધ સુમરાને કહેવા લાગ્યા કે ભાઈ, મારી જીભની માનેલ એક બેનબા છે અને ભાદર ખીરાસરા ગામે સાસરે છે અને બેનબાની ઘરે કેટલાય સમયથી ગયો નથી, તો હાલને આવતીકાલે બેનબાના ઘરે જાય અને બેનબાને બનેવીજીના ખબર અંતર પૂછી આવીએ। ભાઈબંધ સુમરો કહે કે ભા, તમારી બેન એ જ મારી બેન, હાલો તે હવારે રોજી કડીઓ કરો તૈયાર। બીજા દિવસે બંને ભાઈબંધ રોજી કડી ઉપર સવાર થઈને ભાદર ખીરસરા ગામે નીકળવા રવાના થયા। ત્યારે રસ્તામાં એક બિલાડી આડે ઉતરે। સુમરાએ માલાજીને કીધું કે ભાઈ, પાછા વળી જાય। બિલાડી આડે ઉતરે એટલે અપશુકન થાય, પણ માલાજી મોરબિયાએ ભાઈબંધ સુમરાની વાતને ગણકારી નહીં અને ભાદર ખીરસરા જવા નીકળી પડ્યા। રસ્તામાં બે ગાય માતાઓ રુદન કરતી સામે મળે ત્યારે વળી પાછું સુમરાએ કીધું, માલાજી પાછા વળી જાય હો, આ કુદરતનો અણહાર છે। પણ માલાજી મોરબિયાઓ આ તો એક રાજપૂતનું સંતાન હતો, તેને આવી હણારોની પરવા કર્યા વગર બેનબાના ગામ કિરારે જવા ઉતાવળથી ઘોડી હાંકી। સાંજ પડતા જ બેનબાના ઘરે બંને ભાઈઓ પહોંચી ગયા। બેનબાને હરખ હમાતો નથી। વર્ષો પછી મારો વીરો, મારો માળી જાયો, મારો જીભનો માનેલો ભાઈ આવ્યો। બેને તો બંને ભાઈઓ માટે ઢોલિયો ઢાળી માથે ભરત ભરેલા ગોદડા પાથરી બેસાડ્યા। બંને ભાઈઓ અને બેનબા એકબીજાના ખબર અંતર પૂછવા લાગ્યા। માલાજીએ બેનબાને કીધું કે બેનબા, મારા બનેવજી કેમ નથી દેખાતા? ત્યારે બેનબાએ કીધું કે એ રાજમાં પાહેતાપણું કરવા જાય છે અને બંને ભાઈબંધ બેનબાના કહેવા લાગે કે ચાલો બેનબા, હવે રામ રામ, હવે અમને વિદાય લઈ છી। ત્યારે બેનબા કહે છે કે ભાઈ, આઈનનો સમય છે, વાડુનો ટાઈમ થઈ ગયો છે અને હવે તો વાડું કરીને રાત રોકાઈને અને આરામથી હવારે જ વિદાય લેજો અને ત્યાં સવારે તમારા બનેવજી પણ મળીને નિરાત થાય। બેનબાએ તો બંને ભાઈઓ માટે ચોખા ઘીમાં રસોઈ બનાવી પ્રેમથી જમાડી। મહેમાન ઓરડામાં ઢોલિયો ઢાળીને બંને ભાઈઓ માટે આરામની વ્યવસ્થા કરી આપી। માલાજી અને સુમરો બંને ભાઈમાં આરામ કરે છે ત્યાં અડધી રાતે અનેક ઘોડાઓના ડાબલા સીમમાંથી ખીરસરા ગામ તરફ આવતા હોય તેવા અવાજ બંને ભાઈઓના કાને સંભળાયા। બંને ભાઈબંધ ઝપકીને જાગી ગયા અને માલાજી મોરબિયા સુમરાને કહેવા લાગે કે ભાઈબંધ, આવી મેઘલી રહેતા એટલા બધા ઘોડાઓનો એક હારે કોણ લઈને જતું હોય છે? હાલ જોઈ। ત્યારે બંને ભાઈબંધો ડેલીએ જઈને જોવે, ક્યાં તો આ શું? આ તો ચોર લૂંટારોની ટોળકી છે, ખીરારા ગામને ભાંગવા માટેથી આવી છે।
ચોર લૂંટારાનો એક મોટો સમૂહ ટોળી ખીરસરા ગામના દરવાજા કોઈ આવે છે અને ત્યારે માલાજી મોરબિયા પોતાના ભાઈબંધ સુમરાને કીધું કે ભાઈબંધ, મારા જીવતા જો મારી જીભની માનેલ બેનનું ગામ કે ઘર લૂંટાય તો મારી રાજપૂતાઈ લજાય, પણ ધરા શીશ સો ધરે મરે પણ ટેક ન મૂકે ભાગે સો નહીં લડે સુરપત ગદી ન ચૂકે નિરાધાર કો દેખ દી આધાર આપબલ અડગ વચ્ચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल पर नारी संग भेटे नहीं और धरत ध्यान एवं धूत को कवि समझ भेद पिंगल कहे कि यही धर्म राजपूत को जिनको खाइयो अन्न बिगाड़त ना कभी इनको जिनको सिर उपकार अब दिए बदलो इनको दयावंत दातार करण सोमो कवियन को रन को जानत खेल अरुणित काल जरन को और सिर बिना जाहि को धड़ लड़े અને ડરે ન જમ કે દૂત को कवि समझ भेद पिंगल કહે કે यही धर्म राजपूत को। પણ આ તો રાજપૂતનો દીકરો। બંને ભાઈબંધ પોતાની ફેટમાં રાખેલી તલવાર કાઢી ગામના ચાપાકોર જાય છે અને ચોર લૂંટારાનો પડકાર કરે છે કે ખબરદાર ચોર લૂંટારાઓ, આજે ખીરસરા ગામ માલાજી મોરબિયા જીવે છે ત્યાં સુધી તો નહીં જ લૂંટાય, પણ ચોર લૂંટારાઓની વધારે સંખ્યા હોવાથી માલાજી અને સુમરાના પડકારને ગણકાર્યા વગર જ બંને ભાઈબંધો પર તૂટી પડે છે। પણ સંખ્યાબંધ લૂંટારાઓ સામે બે મરદના ફાડિયા ભાઈબંધ બાદ પીડે છે અને બેન બાન તો ગાઢ નિંદ્રામાં છે। તેને તો ખબર પણ નથી કે બંને ભાઈઓ ચોર લૂંટારાની સામે બાદ ભીડવા ગયા છે કે તો અચાનક બેન બાની પણ નીંદર ઉડી, કાને યુદ્ધના જેમ ઝાકાઝીકી તલવારના ઘા હંભળાણા। બહેન ડેલી આવીને જોવે કે તો આ શું? બંને ભાઈબંધ ચોર લૂંટારાઓને ધડથી માથા અલગ કરતા જાય છે, યુદ્ધમાં આગળ વધતા જાય છે। આ દ્રશ્ય જોઈને બેનને પરોના પલ્લા મીંડા છૂટવા, ખમ્મા મારા વીર ખમ્મા મારા માળી જાયા। એટલામાં કોઈએ જઈને રાજનું પહાયતું કરતા બનેવીજીને રાજમાં વાત કરી અને ખબર પડી કે મારા કિરારા ગામને તો ચોર લૂંટારાઓ ભાંગવા આવ્યા છે અને ઘોડે સવાર થઈને રાજમાંથી જામરી બંદૂક લઈને ગામમાં આવ્યા। અને માલાજી અને સુમરાની બનેવીજીને ક્યાં ખબર હતી કે તે ગામની રક્ષા માટે ચોર લૂંટારો સામે લડે છે। માલાજી અને સુમરાએ માથે પાઘડી, કેડે ફેટ અને મોઢે મોર્યું બાંધ્યું હતું એટલે બનેવીજીને અજાણતા જ બંદૂકની ગોળીઓ વરસાવી। ત્યાં એક ગોળી માલાજીના પાછળના પડકે લાગતા જ ગોળી હોરવી નીકળી ગઈ અને બીજી બાજુ સુમરાને પણ લૂંટારા દુશ્મનોની તલવાર લાગી જતા બંને લોહીમાં લથપથ થઈ ગયા। અને ત્યાં તો બેનભાઈ દોઢ મૂકી અને બનેવીજીને કહેવા લાગ્યું કે આ તમે શું કર્યું? અને મરતા મરતા માલાજી મોરબિયાએ એની બેનને કીધું કે આજથી હું ખીરારાનું પાણી અગ્રાત કરું છું અને આજે મોરબિયા શાખના રાજપૂતો ખીરારાનું પાણી નથી પીતા અને આ માલાજી મોરબિયાની ખાંભી જેતલસરના પાદરમાં ઊભી છે અને એટલે કહેવું પડે કે માલાજી મોરબિયા આજ જેના હોરઠ ગીતડા ગાય રાખવા બેનની લાજ એ ધીંગાણે હાયલો જાય। અરે ખેલી ગયો ખાંડાના ખેલ ધીંગાણે મોરબિયો મારતો એ ખમીર વનતો ખાટ જેની વાતું અબલો કરતો।